એક વાગ્યો છે બપોરના ને ચાનો ટાઈમ છે. વિચાર કરો આવી ગરમીમાં. અરે બાપ રે સસ્તી આપો ને સસ્તી કા હારા મને એટલા ચાય લવર છે ને, તમને ખબર છે આજે જુઓ અમે બપોરે 1 વાગે ચા પીધી. ગમે એટલા વાગે ચા તો યાર ના શબ્દ બિલકુલ જ નહીં આવે. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. તો ગાઈઝ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને જો સુરજ દાદા જો કેટલા ઉપર જતા રહ્યા છે યાર. વાગી ગયા છે સવારના 8:30 અને ફિલહાલ મારે જવાનું છે મઢી. મઢી શું કરવા જવાનું છે? મઢી જવાનું છે ટેમ્પો લેવા માટે. કારણ કે ટેમ્પો છે ને યાર કલરમાં આપ્યો છે ને ફરી પાછો ફેરો આવી ગયો છે તો લેવા જવાનું છે. પછી ફેરો મારવા જવાનું છે મારે કહેર. ને ભાઈ જતો રહ્યો છે યાર ગઈકાલે રાતેનો અમદાવાદ કેરી નાખવા માટે. કેરી નાખવા માર્કેટ ગયા છે એ લોકો એ ફ્રેન્ડ જોડે. તો એ હજી આવે છે એટલે હમણાં મોર્નિંગમાં આવી જશે. કાલે રાતેના ગયા છે એટલે આજે તો આવી જશે. ને પછી છે ને આ જુઓ આ એન્જિન ખોલ્યું છે ને ફિટ બી કરવાનું છે એનું. તો ચાલો ગાઈઝ પહેલાં જઈ આવીએ મઢી, પિકઅપ લેતા આવીએ. ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છું મઢી ને જો આપણી પિકઅપ આવી રહી. જો આ બી નીકળી ગયું છે, હવે કેદાર નીકળી ગયું છે મસ્ત. ને થોડું ઘણું કામ થયું છે તો ચાલો ફટાફટ લઈને ભાગું. કારણ કે છે ને સવારે વહેલું જવાનું હતું ફેરો મારો, પણ અહીંયા જો આ ગેટ બંધ હતો ત્યાં, એટલે પછી મેં ફરી પાછા ઘરે જતો રહ્યો ને લેટ આવ્યો છે અત્યારે. તો ચાલો ભાગીએ ફટાફટ ફેરો મારવા. ફાઇનલી ગાઈઝ પહોંચી ગયો છું કહેર ને હવે છે ને પતરા ભરવાના છે અહીંયાથી. જો બતાવો તમને, આર્ય જુઓ આ છે આ બધા પતરા. તો ગાઈઝ પતરા ભરવાના છે, બધા પતરા ભરાઈ દઈએ ટેમ્પામાં ને પછી ખાલી કરવા જવાનું છે મારે. અમારા ગામમાં જ ખાલી કરવાનું છે એમ તો, એટલે ફટાફટ ભરાઈ દઈએ ને પછી ભાગીએ ઘરે. ને પછી નાહવું પડશે યાર, મસ્ત મજાનું નાહી લઈએ, ફ્રેશ થઈ જાય એકદમ જોરદાર. તો ચાલો પહેલાં તો પતરા ભરાવીએ. તો ગાઈઝ ભરી લીધા છે પતરા અને ફાઇનલી નીકળી ગયો છું ઘર તરફ. ગામમાં જ ખાલી કરવાના છે પતરા, એટલે પતરા ભરાઈ ગયા છે ને જઈએ ફટાફટ ખાલી કરવા ને જઈને ખાલી કરીએ. તમને મળીએ સીધા ઘરે જઈને, કારણ કે નાહવું પડશે યાર, ફ્રેશ થવું પડશે મસ્ત મજાનું. તો વ્લોગમાં બની રહેજો અને હા લાઈક કરવાનું ભૂલતા નહીં, નાની અમથી કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. A few inches later. ફાઇનલી ગાઈઝ આવી ગયા હતા ઘરે ને મસ્ત જોરદાર ઠંડા પાણીએ નાહી લીધો છે ફર્સ્ટ ક્લાસ. ને બધા જતા રહ્યા છે કામે. કોઈ લોકો સવારના તો 7 વાગ્યાના તો જતા રહી ને પપ્પા ખબર નહીં કાં ગયા. ભાઈ તો જે અહેમદાબાદથી આવે છે એ મહુવા પહોંચ્યા છે, કેરેટ ખાલી કરવા ગયા છે. ને મસ્ત નાહી લીધું છે ને છે ને લાઇટ નથી યાર, આટલી બધી ગરમી છે અને લાઇટ ખબર નહીં શું કરવા જવડાવી દીધા છે. લાઇટ આવી જાય તો સારું યાર, ગરમી બહુ ડેન્જર છે યાર. લાઇટ નથી અમારા ઘરે એટલે બધે જ નથી. હવે ક્યારે આવશે ખબર નહીં, આવી જાય તો સારું. તો ગાઈઝ વાગી ગયા છે બપોરના 1 અને લાઇટ હજી નથી આવીને લાઇટ આવવાની છે ડાયરેક્ટ સાંજે જ. એટલે આખો દિવસ આજે ગરમીમાં જ છે ને. જો ભાઈ પણ આવી ગયો છે અમદાવાદથી ને જો સાહિલ બી આવી ગયો છે. જો વ્લોગ જોતા હા ખબર નહીં ઇન્સ્ટાગ્રામ જોઈ છે. ને અત્યારે અમારા ઘરે 1 વાગે શું બને છે બતાવું તમને. જો કોઈ બનાવતી છે ગરમા ગરમ ચા યાર. 1 વાગે બપોરના 1 વાગે ચા બનાવતી. જો બતાવું તમને ટાઈમ. આ જો 1 વાગ્યો છે બપોરના ને ચાનો ટાઈમ છે. વિચાર કરો આવી ગરમીમાં. ના હાથમાં શું કરવા પડે પાટાથી?
પાટો છે ને પેલું શું કરાવેલું આંખનું ઓપરેશન કરાવેલું ને ત્યારે કંઈક નસમાં ખબર નહીં શું થઈ ગયા હાથ આમ દુખવા લાગેલા એટલે પછી પાટો વાળાવો પડ્યો છે. આજે જીસુ જો વ્લોગ ચાલુ કરે એટલે જીસુની મસ્તી વધી જાય કે જીસુ. ચાલો તો ગરમા ગરમ ચા પીએ 1 વાગે, બપોરના 1 વાગે. તમે ચા પી ગયા એટલા વાગે કોમેન્ટ કરજો. જો ગાઈઝ આ બધા જો ચા ના ગરાડી 1 વાગે તો ગાઈઝ ચા પી લે ગરમા ગરમ, કારણ કે ગરમીમાં ગરમ ચા પીને તો મજા આવે. કે આજો હા ચાલો ચા પી લે. ગાઈઝ વાગી ગયો છે બપોરનો 1:30 અને ફિલહાલ અમે જઈ રહ્યા છીએ મઢી આપણે यहाँ પિકઅપ મૂકવા માટે, કારણ કે હે ને કલર કરાવવાનું છે એટલે કામ ચાલુ રહી એમ, એટલે મૂકી આવીએ. અત્યારે કંઈ કામ નથી પિકઅપને બી ઘરે, એટલે ત્યાં મૂકતા આવીએ એટલે પાછું થોડું જે કંઈ નાનું મોટું કામ કરવાનું હોય તે ચાલુ રહી. તો અમે જતા છે જો સાહિલભાઈ ભાઈ છે ને આપણી વ્હાઈટ ઘોડી. ચાલો તો મૂકી આવીએ, તમને મળીએ સીધા ત્યાં જઈને. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે મઢી. જો મૂકી દીધો છે આપણો ટેમ્પો અહીંયા મસ્ત, એટલે પવન જો આવે છે તે બહુ જોરદાર યાર. હા એકદમ મસ્ત પવન આવે છે ને. હજુ છે ને અમારે જવાનું છે જો સામાન એક્સચેન્જ કરાવવાનો है કંઈ કે આપવાના है હા કંઈક સામાન એક્સચેન્જ કરાવવાનો है બાઇકનો. ચાલો તો કરાવતા આવીએ. સસ્તી આપો ને રસ્તે કા હારા મને બધું આપણા માટે હાથ સરે હલકટ હાથ. તો ગાઈઝ વાગી ગયા છે 2 અને પહોંચી ગયા છે ઘરે. ને જો મસ્ત મજાની ગુલ્ફી લાવ્યા છે તો બધા માટે લાવ્યા છે તો મસ્ત ખાઈએ ને ઠંડા કુલ કારણ કે આજે લાઇટ બી નથી. જો ત્યાં તો લાગી બી ગયા જીસુ લોકો જુઓ આજે ખાવા લાગ્યા. તો ચાલો અમે બી ખાઈએ હવે. પપ્પા લોકોને બી અંદર છે. એક ફોઈનો તો અપાસ છે એટલે એમ જ લટકવાની જ છે આજે લઈને આવ્યો છે તું. ફોઈને અપાસ છે એટલે નાની મેળ પડે. લેની કાની ચાલતા થઈ ગયું કામ. જો મસ્ત ખાઈએ ગુલ્ફી. હા હવે બાનું જુઓ યાર કામકાજ ચાલુ જ છે, ભલે ગરમી પડે કે છરમી પણ બાનું કામ રૂકવું નહીં જોઈએ યાર. જો હાથ સાફ કરતી કોપરો આવતો કાઢી ના થાવતો. યસ બોલાય કોપરો કોપરો નહીં આવી ટીકો પપ્પો હેંગો નથી. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 7:15 અને મસ્ત નાઈ લીધું છે જો ઠંડા પાણી. ને જો અહીંયા ભાઈએ છે ને યાર ડ્યુક ખોઈ છે. આજો ડ્યુકને બધા સ્પેરપાર્ટ છૂટા પાડી દીધા છે. આ ડ્યુકની ટાંકી પાંડા આ જેવા બધા આમાં એન્જિન ફિટ કરવાનું છે. આ જો આખું ડ્યુક ખોલ ખાલીને બધું ખોલી લાગ્યું છે. આ રિપેર કરવાનું છે, ખબર નહીં હું બગડી ગયું છે. આ જો તો ગાઈઝ ફરી પાછી ચા બની ગઈ છે મસ્ત મજાની ગરમા ગરમ ચા પી નાખીએ. જો બિસ્કિટ ચા ને બધા ચાય લવર રેડી જ રહી અમારે ત્યાં ચા પીવા માટે. ચાય લવર એટલા ચાય લવર છે ને તમને ખબર છે. આજે જો અમે બપોરે 1 વાગે ચા પીધી, એટલે કોઈ બી એવા એટલા બધા નહીં હે કે બપોરે 1 વાગે આવી ગરમીમાં ચા પી. પણ અમારે ત્યાં ખબર નહીં કેવા ચાય લવર છે ને, ગમે એટલા વાગે ચા તો યાર ના શબ્દ બિલકુલ નહીં આવે. ચલો ચા પી લઈએ. નાસ્તા પાણી 2000 years later. ગુડ મોર્નિંગ ગાઈઝ. ગઈકાલે છે ને યાર મેં વ્લોગ એન્ડ કરવાનું જ ભૂલી ગયો હતો. એસા ક્यों હોતા है યાર, ખબર નહીં કેમ. મેં પછી શોર્ટ્સ જ નહીં લીધા સાંજે, આમ તેમ કામમાં ને કામમાં રહી ગયું. પછી વ્લોગ બી એન્ડ કરવાનો રહી ગયો હતો. તો ચલો ગાઈઝ આજે વ્લોગ એન્ડ કરીએ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયો છે ને. હા વ્લોગ કેવો લાગ્યો તો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ તમને નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.